નમસ્તે. ધોરણ 11 ની અંદર પાંચમું પ્રકરણ આવક અને ખર્ચના ખ્યાલો એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો એની અંદર છેલ્લે આપણે ખર્ચના જે વિવિધ ખ્યાલો છે એની અંદર જે એક ખ્યાલ જોયા હતા. વાસ્તવિક ખર્ચ જોયો હતો, બરોબર, કે જે વ્યક્તિને કામ કરવાની અંદર કે વસ્તુના ઉત્પાદનની અંદર જે કાંઈ સાધનો છે એને જે કાંઈ થાક, કંટાળો અથવા તો કામ કરતા જે ત્રાસ લાગે તો એને વાસ્તવિક ખર્ચ ગણવામાં આવે. કે ભાઈ કામ કરવું કોઈને ગમતું નથી, પણ જ્યારે એને પોતાના કામના બદલામાં જે એને ત્રાસ કે થાક, કંટાળો કે અણગમો ઉદ્ભવતો હોય એના પ્રમાણમાં જ્યારે એને વળતર મળે ત્યારે એ કામ કરવા તૈયાર થાય. પણ એની માપનની કેટલીક મુશ્કેલી, કારણ કે મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી છે કે ભાઈ કેટલો એને વાસ્તવિક ખર્ચ આવે છે અથવા તો એને કેટલો કામ કરતા ત્રાસ કે અણગમો થાય છે એ આપણે માપી શકતા નથી. ત્યાર પછી વૈકલ્પિક ખર્ચ જોયો તો કે ભાઈ વસ્તુના ઉત્પાદનના જે સાધનો છે એ ઘણા બધા ઉપયોગમાં લઈ શકાય. ખેતીનું ઉદાહરણ લીધું હતું, બરોબર, કે ભાઈ એ જે ખેતીનો જે જમીનનો ટુકડો છે એ અલગ અલગ પાક લઈ શકાય. તો એમાં એક વખતે એક જ પાક લઈ શકાય, એક સાથે વધારે પાક લઈ શકાતા નથી. તો જ્યારે એક પાક લઈએ ત્યારે બાકીના જે પાક છે એના વિકલ્પો કહેવાય, તો એ જતા કરવા પડે. તો એ જે જતા કરેલા જે વિકલ્પો છે એનો વૈકલ્પિક ખર્ચ ગણાય. તો વૈકલ્પિક ખર્ચની માપનની મુશ્કેલીઓ કે ઉત્પાદનના સાધનો હોય એને ઘણા બધા ઉપયોગમાં લઈ શકાય, પણ એક જ સમયે એક જ ઉપયોગમાં લઈ શકાય છે. તો બાકીના જે જતા કરેલા એને વૈકલ્પિક ખર્ચ કહેવાય. તો માપવામાં મુશ્કેલી શું? તો કે ભાઈ એવા ઘાસના મેદાનો છે કે જ્યાં ઘાસ સિવાય બીજું કશું ઉગતું નથી, તો એનો વૈકલ્પિક ખર્ચ શું ગણવું, બરોબર? તો એની અંદર વૈકલ્પિક ખર્ચની અંદર એક છે એક ઉપયોગી સાધન. કેટલાક એવા સાધનો છે કે એક જ ઉપયોગની અંદર આવે. આવી રીતે બેકારીના ભોગ બનેલા વ્યક્તિઓની બાબતની અંદર હોય કે બેકાર વ્યક્તિ હોય એનો વૈકલ્પિક ખર્ચ શું ગણવો, બરોબર, એ શું કામમાં આવે? તો એ એક ઉપયોગી સાધન ધરાવનારા જે કાંઈ સાધનો હોય ઉત્પાદનના એને વૈકલ્પિક ખર્ચ ગણી શકાતો નથી. ત્યાર પછી વિશિષ્ટ ઉપયોગના સાધનો. કેટલાક સાધનો એવા છે કે જે એક જ ઉપયોગમાં આવે. દાખલા તરીકે સ્પેસિફિક ફેક્ટરની અંદર કે વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પણ એ સાધનોની માંગના આધારે થાય. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવનારી વ્યક્તિ હોય કે અણુશક્તિના જ્ઞાન ધરાવનારા વૈજ્ઞાનિકો કે ભાઈ એને એ જ કામ આવડે, બરોબર, કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવતા જ આવડતું હોય. મેં તમને એમ કીધું ભાઈ એને એની અંદર જ મગજ હાલતું હોય, તો એના સિવાય એને બીજું કાંઈ રૂચતું નથી, એને બીજું કોઈ કામ પણ કરી શકતા નથી. તો આવા ઉચ્ચ બૌદ્ધિકતા ધરાવનારા વૈજ્ઞાનિકો હોય એમનો વૈકલ્પિક ખર્ચ શું ગણવો? તો એ વિશિષ્ટ ઉપયોગના જે સાધનો હોય કે એવી કોઈ વસ્તુ હોય એનો વૈકલ્પિક ખર્ચ ગણી શકાતો નથી. ત્યાર પછી ત્રીજો ખ્યાલ છે નાણાકીય ખર્ચ.
આર્થિક વિશ્લેષણની અંદર ઉત્પાદનના નિર્ણયો, કિંમત નિર્ધારણ આ બધાની અંદર નાણાકીય ખર્ચ છે એ વધારે ઉપયોગી થાય અને અર્થશાસ્ત્રની અંદર નાણાકીય ખર્ચનું મહત્વ પણ વધારે છે. વાસ્તવિક કે વૈકલ્પિક ખર્ચની ઘણી બધી મર્યાદા છે, તેથી વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકાતા નથી. જ્યારે નાણાકીય ખર્ચને છે એ ઉપયોગમાં લઈ શકાય. નાણાકીય ખર્ચનો ખ્યાલ વ્યવહારની અંદર ઉપયોગી બને. આ ઉપરાંત જે ઉત્પાદક હોય એ મહત્તમ નફાનો આશય રાખે, હેતુ રાખે. ત્યાર પછી જે મજૂર હોય અથવા તો શ્રમિક, તો આ બધા જ છે એ નાણાકીય ખર્ચને આધારે પોતાને છે એ વેતનની માગણી અને વગેરે પોતાની મજૂરી આ બધું માગતા હોય એટલે ઓછા ખર્ચને ઉત્પાદન કરી શકાય. એથી વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતા હોય કે ભાઈ પોતાનો ખર્ચ જે થાય છે એની કરતાં પોતાની આવક વધારે થવી જોઈએ. તો એટલા માટે જે પોતે જે વસ્તુનું વેચાણ કરે એમાંથી વધુમાં વધુ આવક કેવી રીતે મળે એના માટે જે ઉત્પાદક પ્રયત્ન કરે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાં સ્વરૂપમાં જે ખર્ચા થતા હોય એને નાણાકીય ખર્ચ કહેવાય. જે કઈ ખર્ચા નાના સ્વરૂપે કરેલા હોય તો એ બધા ખર્ચાને નાણાકીય ખર્ચ કહેવાય. દાખલા તરીકે 1000 પેનનું ઉત્પાદન કરવાનું, બરોબર, એનું ઉત્પાદન કરવા માટે 5000 ખર્ચ થયો હોય, બરોબર, તો એ 5000 રૂપિયા, બરોબર, એ નાણાકીય ખર્ચ કહેવાય. 1000 પેનના ઉત્પાદન માટે 5000 રૂપિયા એ નાણાકીય ખર્ચ કહેવાય. હવે નાણાકીય ખર્ચ છે એ સામાન્ય રીતે છે એ બે ભાગની અંદર વહેંચવામાં આવે, એક ટૂંકો ગાળો અને લાંબો ગાળો. આ સમય આધારિત ખર્ચા કહી શકાય, બરોબર. ટૂંકા ગાળાના ખર્ચા અને લાંબા ગાળાના ખર્ચા. ટૂંકા ગાળાના ખર્ચા કેવા હોય તો કે એ સતત બદલાતા રહે એવા હોય, બરોબર. દાખલા તરીકે કાચો માલ, કોઈ ઉત્પાદક હોય તો એને દૈનિક ઉત્પાદન અલગ અલગ હોય, તો રોજે રોજ છે એ અલગ અલગ આંકડામાં ઉત્પાદન, અલગ અલગ જથ્થાની અંદર ઉત્પાદન થતું હોય, તો એને અલગ અલગ પ્રમાણની અંદર કાચા માલની જરૂર પડે. તો શ્રમિકોની પણ એવી રીતે હોય, ક્યારેક એક કાર્ય ઘણું બધું ઉત્પાદન કરવાનું થાય તો શ્રમિકો વધારે બોલાવવા પડે અને કાચો માલ પણ વધારે જોઈએ. તો એને લગતી જે કાંઈ સામગ્રી આ બધી વસ્તુ છે એ પરિવહનના સાધનો એ બધું વળી પાછું જેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય એટલા પ્રમાણમાં જોઈએ. જો ઉત્પાદન ઘટી જાય તો આ બધા જે ખર્ચા હોય અથવા તો જે કંઈ એના સાથે જોડાયેલા સંકળાયેલા કાચો માલ, પરિવહન, શ્રમિકો એ બધાની અંદર ઘટાડો કરવામાં આવે. તો ટૂંકા ગાળાની અંદર જે બદલાતા રહે એવા ખર્ચા હોય, બરોબર, જે પરિવર્તનશીલ ટૂંક સમયની અંદર પરિવર્તન થાય એવા. અને લાંબા ગાળાની અંદર તો કે લાંબા ગાળા તો સરેરાશ બધા જ ખર્ચા છે એ બદલાતા હોય. દાખલા તરીકે લાંબા ગાળે છે એ કારખાનાનું મકાન, ટૂંકા ગાળાની અંદર કારખાનાનું મકાન ન બદલાય, બરોબર, કારણ કે એ જે અમુક સમયે અથવા તો એ લાંબા સમય સુધી ટકી રહે એવા ઉત્પાદન માટે જે કંઈ પ્લાન્ટ હોય, મશીનો, બરોબર, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષનું જે આયુષ્ય ધરાવનારા જે મશીનરી હોય તો એ ટૂંકા ગાળાની અંદર બદલતી નથી પણ લાંબા સમયે બદલે. તો લાંબા ગાળાના ખર્ચા અને ટૂંકા ગાળાના ખર્ચા છે અલગ હોય કે સમયગાળાને આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને
રજૂ કરવામાં આવી। ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય। સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય। દાખલા તરીકે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ, આ બધા સાધનો એવા છે કે જેનું પ્રમાણ આ બધા એવા સાધનો જેને ટૂંકા ગાળાની અંદર બદલી શકાય। એટલે આ જે સાધનો છે એને અસ્થિર સાધનો કહેવાય। ત્યાર પછી અને એની ઉપર જે થતો ખર્ચ હોય એને પણ અસ્થિર ખર્ચ કહેવાય। જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ, બરોબર, કાયમી જે સ્ટાફ હોય, તો એ જે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, તો એને સ્થિર સાધનો કહેવાય। તો એની ઉપર જે થતો ખર્ચ હોય એને સ્થિર ખર્ચ કહેવાય, બરોબર। ટૂંકા ગાળાની અંદર શું આવશે તો કે અસ્થિર સાધનો। લાંબા ગાળાની અંદર સ્થિર સાધનો, બરોબર। તો એ લાંબા ગાળે બદલે, આ જે સાધનો હોય એ લાંબા ગાળે બદલે, તો એની અંદર તો કે કાયમી સ્ટાફ, બરોબર। ત્યાર પછી મકાન ભાડું, મકાન લખીએ ભાડું ખર્ચમાં આવી જાય, બરોબર, યંત્રો, આ બધી વસ્તુ। આમાં તો કે મજૂરો, કાચો માલ, ત્યાર પછી બળતણ। તો આ જે વસ્તુનું ઉત્પાદન થાય ને એના પ્રમાણની અંદર આમાં ફેરફાર થાય। વધારે વસ્તુનું ઉત્પાદન કરવાની જરૂર પડે તો વધારે જોઈએ, પણ આની અંદર કોઈ ફેરફાર થતો નથી। આ લાંબા ગાળે, અને લાંબા ગાળે આ બધી બાબતો અસ્થિર હોય, સમજાણું? લાંબા ગાળે જ્યારે આ બધા સાધનો અસ્થિર ગણાય લાંબા ગાળે, ટૂંકા ગાળે ને આ ટૂંકા ગાળાની અંદર આ અસ્થિર સાધનો, એટલે લાંબા ગાળે છે એ કોઈ છે ટૂંકમાં ટૂંકો ગાળો લાંબો ગાળો એનું કોઈ ફિક્સ માપ હોતું નથી, બરોબર, કે ભાઈ પણ લાંબા ગાળા કરતા ટૂંકો ગાળો છે એ નાનો હોય, તેની અંદર તમારે આના આધારે ખબર પડે કે ટૂંકો ગાળો કોને કહેવાય। મજૂરો, કાચો માલ, બળતણ, એ બધાની અંદર ઝડપથી ફેરફાર થાય, એટલો ઝડપથી છે એ લાંબા ગાળામાં ફેરફાર થતો નથી। સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય, બરોબર, બધા સાધનો, કે ભાઈ પેઢીને નુકસાન થયું અથવા તો કોઈ આખો જે ઉત્પાદનનું જે ક્ષેત્ર છે એ બદલી નાખવાનું। દાખલા તરીકે સિરામિકનું કારખાનું છે, હવે એ બરોબર હાલતું નથી, તો એ કારખાનું આખું બદલી અને પોલિપેટ પ્લાસ્ટિકનું કારખાનું કરવું છે, તો બધા જ સાધનો કેવા થઈ જાય? અસ્થિર। કારણ કે સિરામિકમાં કામ કરનારા મજૂરો કે એની મશીનરી કે મકાનનું બાંધકામ એ ઓલામાં જે આપણે પ્લાસ્ટિકનું કારખાનું કરવું તો એની અંદર હાલશે નહીં, તો એ બધી વસ્તુ બદલવી પડે। તો જેટલી વસ્તુ બધી બદલી એ બધી અસ્થિર ગણાય, તો એને કારણે લાંબા ગાળે અસ્થિર સાધનો બધા છે હોય, બરોબર, એમાં કોઈ સ્થિર સાધનો હોતા નથી। ફરી વખત પાછું પ્લાસ્ટિકમાંથી છે એ કારખાનું બદલી અને અન્ય કોઈ કારખાનું કરવું હોય કે ભાઈ હવે કપડાં બનાવવાનું કારખાનું કરવું છે, તો એ જે સાધનો હોય બધા કાઢી અને નવા સાધનો, નવો પ્લાન્ટ બેસાડવો પડે, તો આ બધા સાધનો છે એ લાંબા ગાળે છે બધા અસ્થિર હોય। એટલે કે સાધનોમાં લાંબા ગાળે ફેરફાર કરી શકાય। પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, આ બધાના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરી પેઢીના ઉત્પાદનમાં વધઘટ કરી શકાય। એટલે પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમોનું માળખું પણ વિસ્તારી શકે। ટૂંકમાં લાંબા ગાળે બધા જ સાધનો છે એ અસ્થિર હોય। ત્યાર પછી ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ।
આટલા પ્રકારના ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચના વર્ગીકરણની અંદર આવશે અને આપણે અભ્યાસ કરવાનો. ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ તો એની અંદર આપણે જોયું કે ટૂંક સમયની અંદર જે ફેરફાર થાય તો એને ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ કહેવાય. અને લાંબા ગાળે છે એ બધા જ ખર્ચા છે લાંબા ગાળાના અસ્થિર ગણાય. તો સામાન્ય રીતે લાંબા ગાળાના ઉત્પાદન ખર્ચની અંદર તો કે કારખાનાનું મકાન, કાયમી સ્ટાફ, બરોબર, એ બધું લાંબા ગાળાનો ખર્ચ છે એ ગણી શકાય. ત્યાર પછી સ્થિર ખર્ચ તો કેટલો ખર્ચ એવો આવે કે એ ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય તેમ છતાંય એના ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં. તો એ લાંબા ગાળાના જે સાધનો હોય, બરોબર, એની અંદર સ્થિર ખર્ચ આવે. બરોબર સમજાય છે? લાંબા ગાળે આપણે કયા સાધનો બદલીએ? લાંબા ગાળે ઉત્પાદનના સાધનો લાંબા ગાળાની અંદર કયા કયા સાધનો? સ્થિર સાધનો કયા ટૂંકમાં? તો કે સ્થિર સાધનોની અંદર તો કે મકાન, બરોબર, કાયમી સ્ટાફ, બરોબર, ત્યાર પછી વીમો આવી શકે, બરોબર. તો સ્થિર ખર્ચ તો કે મકાનની અંદર તો કે મકાન ભાડું, મકાનનું ભાડું, એનો કાયમી સ્ટાફનું વેતન, વીમો, આ બધી વસ્તુ છે એ છે સ્થિર હોય કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થઈ જાય એમ છતાંય એના જે ખર્ચની અંદર કોઈ ફેરફાર થતો નથી. બરોબર, ઉત્પાદન ગમે એટલું વધે તોય ભાડું એટલું જ રહે, વેતન એટલું રહે, ગમે એટલું ઘટે અથવા તો શૂન્ય થઈ જાય તો આ ખર્ચની અંદર કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી અસ્થિર ખર્ચ તો કે ઉત્પાદન વધે એની સાથે ખર્ચ પણ વધે, ઉત્પાદન શૂન્ય થઈ જાય તો એ અસ્થિર ખર્ચ પણ શૂન્ય થઈ જાય. તો એની અંદર શું આવે તો કે દાખલા તરીકે કાચો માલ, બરોબર, વસ્તુના ઉત્પાદન માટે જે કાચા માલની જરૂર પડે છે, બળતણ, વીજળી, આ બધું છે એ ઉત્પાદન સાથે સાથે વધતું હોય. સરેરાશ અસ્થિર ખર્ચ તો કે એક વસ્તુ પાછળ કરેલો ખર્ચ, બરોબર, સ્થિર ખર્ચ ભાગ્યા વસ્તુના એકમો એટલે તમને સરેરાશ ખર્ચ મળે. તો એક વસ્તુ પાછળ કરેલું ખર્ચ, બરોબર, તો એને સરેરાશ સ્થિર ખર્ચ અથવા સરેરાશ અસ્થિર ખર્ચ કહેવાય. તો હવે પછી આગળના લેક્ચરની અંદર છે કે આપણે આ બધા ખર્ચા છે એ વિગતવાર જોઈશું. આજે આટલું રાખીએ. હોમવર્કની અંદર છે એ આજે સમયનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો વાળો મુદ્દો છે, બરોબર, એટલું છે એ તમારે લખવાનું